પાનકાઈ ગામ છે, અહીંયા પણ આ મંદિર છે ગામનું, અને આમે ગામ છે, વાહી ગામ છે, અને વચ્ચો વચ્ચ આપણું છે ને ખેતર છે. કાળી જાય ધંભા નહીં, કાળી નહીં જાય, અહીંયા જીરું જાય છે. એટલા છોકરા આવે અત્યાર થાય ત્યાં પતંગ લૂંટવા. તમને એક મેન વસ્તુ દેખાડવાની બાકી રહી જાય કે આપણા ખેતર અંદર એને જૂના જમાનાનો કૂવો છે, તો બતાવું તમને. તો આ જો આ ઝાડવા રહ્યા એ કૂવો અંદરથી ઉગા છે, અને કૂવો તમને. હાલો મિત્રો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે જોવો જીરા અંદર આવી ગયા છીએ. ખેતર ક્યાંય ખબર જીરાનું તો ગામ વચ્ચો છે, જો ફરતી બાજુ ગામડું છે, અને વચ્ચે આપણી વાડી છે જીરાની. તો આના અંદર આપણે જીરું વાવ્યું છે, અને કેટલા વીઘાનું ખેતર છે, અને વીઘા દીઠ આપણે કેટલું જીરું આ વાડી અંદર નાખ્યું છે એ બધી વ્લોગમાં ચર્ચા કરવાના છે. કે કેટલું પાણી પાયું, ખાતર નાખ્યું કે દવા છાંટી કે હું, એ બધી આ વ્લોગ અંદર આપણે ચર્ચા કરવાના છે. તો વ્લોગ તમે જોતા રહીજો. તમને હું જીરું બતાવું કે આટલા દિવસનું જીરું થઈ ગયું છે, કે આનો વિકાસ કેવો, એ બધી આ વ્લોગમાં માહિતી મળી જાય છે. તો વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો. તો આપણે હવે આ જીરાની વાત કરી, તો પહેલાં આ ખેતરની વાત કરી, એટલે આ વાડી છે આપણી. તો વાડીની વાત કરી, તો આ વાડી કેટલા વીઘાની તમને કહું તો 3.5 વીઘાની વાડી. અને જીરું કેટલા વીઘા દીઠ નાખ્યું છે તો 12 કિલો જીરું નાખ્યું છે 3.5માં. કેટલું અતિ ઘાટું જીરું વાવ્યું છે, પણ જીરું એટલું બધું ઉગ્યું નહીં. જો આમ જો આ પેસ ખાલી રહી જાય, જગ્યા ખાલી રહી જાય, બાકી ઉગ્યું અહીંયા તો જમાવટનું ઉગી ગયું છે. એટલે એટલું બધું ઘાટું જીરું ઉગ્યું નથી. એટલે એનો કહેવાનો મતલબ મારું એમ થાય કે આપણે એક ખેતરમાં તમે ડેલી વ્લોગ જોતા હોય તમને ખબર હોય કે હું તમને જીરું બતાવું, એમાં કોઈ બી ખેતરમાં આપણે 3 કિલો વીઘા દીઠ જીરું નથી નાખ્યું, 2 કિલો 2.5 કિલો એવું જ નાખ્યું છે. એટલે એ બધાની સરખામણી આ ખેતર અંદર આપણે છે ને જીરું વધારે નાખ્યું છે. કારણ હું કહું તમને, તો આપણે આમાં છે ને મોટરનું પાણી પહીએ, અને મોટરનું પાણી કેવું છે ખારું. અને બાકી આપણે જે તમે ડેલી વ્લોગ જોવો એમાં હું તમને જીરા બતાવું, એમાં ભાઈ પાણી આપણે વરસાદનું પાલોર પાણી મીઠું પહી, અને એ જમીનમાં આ જમીનમાં કેવો ફેર ખબર, હાથી ઘોડાનો ફેર. કારણ કે આ જમીન રહી જો રેતીવાળી અને રાતી જમીન. બાકી તમે ઓલા જોતા હોય લોક તો એની અંદર જમીન જે કારી અને ચીકણી એક નંબર મસ્ત જમીન. એટલે એમાં જીરું થાય ધડસા જેવું, અને ઉતારો સારો આવે. બાકી આમાં જીરું થાય પણ ઓલા ખેતર જેવું તો નો જ થાય હગે આની અંદર. હવે આપણે જીરાની વાત કરી, તો પહેલાં જ હું તમને જીરું બતાવી દઉં. તો જો જીરું આ પ્રમાણેનું થઈ ગયું છે. પારિયામાં સેજ પારું છે, પણ મેળે આવી જાય છે, મોટું થાય છે. એટલે પારું જીરું રહ્યું ને હંમેશા ઘાટા કરતાં સારું ઉતરે. એટલે જો જીરું આ આવડું છે, અને આ જીરું સેજ પાવું છે. જીરું પાવું છે કારણ કે ઓલું ગધેડીનું માવઠું આવ્યું ને ત્યારે આપણે આમાં વાવવાની તૈયારી કરી નાખી હતી. અને કાલ વાવનું હતું ને આગલા દિવસે જ વરસાદ થઈ ગયો, એટલે ખેતર પલળી ગયું. એટલે આપણે જીરું વાવી ન હોય ગયા. પણ આ ઝૂકેંગા નહીં સાલા, જીરું વાવવું એટલે વાવવું. બીજું હું અઠવાડિયું થયું એટલે ખેતર હુકાણું અને જીરું વાવી દીધું. અને અત્યારે આ જીરું રહ્યું એ થઈ ગયું છે આપણું 25 દિવસનું. જો આ 25 દિવસનું જીરું થઈ ગયું છે, અને એક દવાનો રાઉન્ડ મારી દીધો છે. અને પાણી કેટલામાં હાલે ખબર તમને કહું તો પહેલાં આપણે જો આમાં યુરિયા ખાતર નાખી દીધું છે જરા ને પાણી અહીંયા પણ હાલે. તો પાણી કેટલામાં હાલે, આપણે આની અંદર ચોથું પાણી પહી, અને આ જીરું રહ્યું એ ત્રીજા પાણીનું છે, અને બાકી એને ચોથું પાણી પી ગયું છે બરાબર. એટલે આ જીરું આ પ્રમાણેનું છે આ ખેતરમાં. તો જીરા અંદર દવા આપણે જો એક ચીલી મારી, પછી એસિપેટ પાવડર અને ઓલી પ્રાઇડ આવે એ 2 પાવડર ને 1 ચીલી એવી કુણેપની દવા મારી, અને મચ્છી મોલોની એવી 3 દવા મારી આપણે, અને નિંદામણ કરી અને ચોથું પાણી વાર્યું છે. એટલે આ જીરું જોવો છે ને નિંદામણ કરીને જ આપણે પાવાનું કર્યું છે. પહેલાં નીંદી નાખ્યું છે જીરું, અને પછી એને આપણે ચોથું પાણી વાર્યું છે. અને પહેલી વાર જ આપણે આની અંદર હજી ખાતર નાખ્યું છે. 25 દિવસનું જીરું થયું છે. અને રોજ આપણે મોટા મોટા જીરા જોયું ને આપણા ઓલા ખેતર, એટલે આ જીરું કંઈક નજીરમાં આવે નહીં એવું છે. બાકી જીરું આમાં જોરદાર જ એમ જો પારું છે, પણ સારું જીરું છે. અને પારું જીરું રહ્યું એ હજી ઘાટા જીરાની સરખામણીમાં વધારે ઉતારો આપે, કારણ કે એના છોડવા રહ્યા એ ફેલાય વધારે, એના લીધે જીરું વધારે પ્રમાણમાં બેસે. પાનકાઈ ગામ છે, અહીંયા પણ આ મંદિર છે ગામનું, અને આમે ગામ છે, વાહી ગામ છે, અને વચ્ચો વચ્ચ આપણું છે ને ખેતર છે જો 3 વીઘાનું. અને આની હારે જ આપણે આના મોર આપણું પાણી લઈને જ જો અહીંયા પણ આ ખેતર રહ્યું ને એમાં જીરું વાવ્યું છે. જે આપણે જ વાવ્યું છે, પણ આપણે ભાગમાં વાવ્યું, આપણું પડું નહીં બીજાનું. એ વરસાદ મોર વાવી નાખ્યું હતું. એ કેવું થયું હું તમને બતાવું કે જવું. એટલે આપણું અહીંયા ખેતર છે આ રહ્યું ને, અહીંયા પાણી આપણું જ આવે છે, આ લઈને છે ફૂગો લઈને. અને આમાં જીરું જો આ પ્રમાણેનું છે. અને આ જીરું રહ્યું એ આપણું માવઠું આવ્યું એના પહેલાં જ આપણે જે ખેતર જીરા વાવ્યા એને હારે વવી ગયું હતું. એટલે જો જીરાનો વિકાસ સારો એવો છે, અને પારિયા પણ ભરી ગયા છે જો જીરાનો. એટલે આ ખેતર અંદર જીરાનો વિકાસ સારો છે. જોઈ લો તમને એક ફેર બતાવી દઉં તો જો આ પ્રમાણેનું છે જીરું. તો આનો સારો એવો વિકાસ થઈ ગયો છે. અને આમાં એક જ ફેરું દવા મારવાની છે, અને હવે બીજી દવાનો રાઉન્ડ આની અંદર હવે મારવાની તૈયારી છે. તો કાલ કે આજમાં કાલ જ મરાય છે આ દવાનો રાઉન્ડ. જો આ પ્રમાણેનું જીરું છે. આ જીરું આમ સારું છે, જોઈ લ્યો.
તો જોયું ને તમે, એ જીરું આપણે વરસાદ પહેલાં આગો વાવી દીધું હતું એટલે એનો વિકાસ કેવો હોય એ મસ્તીનું જીરું થઈ ગયું છે. અને બાકી આ જીરું તો જે આપણું છે નાનું નાનું, એનું અડધું નથી જીરું. જુઓ તમે, આ જીરું એના અડધું નથી, એટલે આ પ્રમાણેનું છે. બાકી એ જીરું પાકમાં જે આપણું છે એટલે એમાં સારો એવો વિકાસ થઈ ગયો છે. અને તો આપણે લગભગ કેટલાય દિવસથી બ્લોગ બનાવી, પણ હજી સુધી આ ખેતરનો કે આ વાડીનો મેં ને ક્યારે બ્લોગ નાખ્યો નથી કે બ્લોગ બનાવ્યો પણ નથી. આ જે પહેલી વાર જ હું આમાં પાણી વારવા આવ્યો હો, કારણ કે આપણે ઓલા ખેતરથી જ નવરા નથી થતા, એના માટે આજ નવરો હતો. અહીંયા આપણે દવા બવા છાંટી દીધી છે, એટલે આમાં પાણી વારવું નહોતું. ચોથું તો આવી ગયો પાણી વારવા. અને ગામ બચો હોય છે એટલે આપણે ઘણી બધી દિક્કત આવે. જેમ કે પહેલાં તો રેઢિયા ઢોરની વધારે પ્રમાણમાં દિક્કત હોય, એટલે એના માટે જો આપણે ઝાટકો મારી દીધો છે ફરતી બાજુ. હમણાં હું રજવાઈને કે ખાંભા દેખાતા સાહેબ, પણ આ હું ઝાટકો મારી દીધો આખા ખેતરનો, એટલે રેઢિયા ઢોરથી બચી જાય. અને બાકી તો નાના છોકરા હોય એ ગામમાં રખડતા જોઈએ. અને અત્યારે આવે છે ઉત્તરાયણ, એટલે પતંગ વાંહે દોડવામાં લીધે આપણે જીરામાં વધારે નુકસાન કરે, કારણ કે હમણાં સાંજ પડે ને એટલે કેટલાય છોકરા આવે પતંગો લૂંટવા, અને એના માટે તો વધારે એ નુકસાન કરે. અને બીજા કે ગામના કૂતરા હોય એ આમાં ખાડા ગારી રહે, એટલે ગામને પાદરમાં ખેતર છે એટલે ઘણી બધી દિક્કતોનો સામનો કરવો પડતો હોય. બાકી તો હવે જોયું જાય રેઢિયા ઢોરનો વધારે ત્રાસ હોય, એનો તો ઝાટકો મારી દીધો હોય. બાકી આ ઝાટકો બંધ હોય એટલે આ ગામના છોકરા બધા આપણે દીનો હંમેશા બંધ જ રાખી, કારણ કે છોકરા અડી જાય એટલે થોડુંક એમને વામું પડી જાય. એના માટે આપણે મોટા ભાગે દિવસનો છે ને ઝાટકો બંધ જ રાખી. અને આમાં જુઓ જીરું આ પ્રમાણેનું છે. આમ તો જીરું સારું છે, કંઈ વાંધો નથી, પણ આપણે પાણી સેજ ખારું છે એના લીધે રોજ આપણે ઓલું મોટું જીરું જોયું ને એટલે આપણને મગજમાં બેહવે નહીં. નાનું જીરું છે ને એટલે તો હાંજ પડી છે. અને હમણાં છોકરા જો પતંગો જો ઉડવાની ચાલુ થઈ જાય, એટલે આપણે ખેતર હુંરી પડશે, એટલે આમાં હુંરા તોડવાના છે. લીલું છે એટલે થોડીક ધ્યાન રાખવી પડશે, બાકી તો કાંઈ વાંધો છે નહીં. એટલે ગામ વચ્ચે ખેતર છે એટલે આ થોડો ઘણો પ્રોબ્લેમ રહે કે બતિંગ ઉડે, એટલે છોકરા રહે ખેતર હુંરા પડે ને જીરું બીરું ભાંગી નાખે. જો હવે થયું ચાલુ, હમણાં રમાસેટી જયડા લઈને દોડવાવાળી ચાલુ થવાનું. ઉત્તરાયણ આવે એટલે ઉત્તરાયણના દિવસે થોડીક ધ્યાન રાખવી જોઈશે, નકર કાળી જાય ધંભા નહીં, કાળી નહીં જાય, અહીંયા જીરું જાય છે. એટલા છોકરા આવે અત્યાર થાય તો પતંગ લૂંટવા, એટલે ઉત્તરાયણના દી ધ્યાન રાખવી પડશે, નકર જીરું જાય છે. કાળી જાય હોય તો જાય. તમને એક મેન વસ્તુ દેખાડવાની બાકી રહી જાય કે આપણા ખેતર અંદર એને જૂના જમાનાનો કૂવો છે, તો બતાવું તમને. તો આ જો આ ઝાડવા રહ્યા એ કૂવો અંદરથી ઉગા છે, અને કૂવો તમને બતાવી દઉં. તો જો આ રહ્યો ની કૂવો છે, આ પ્રમાણેનો કૂવો છે. આ છે ને જૂના જમાનાનો કૂવો છે. બાકી એ આમાં બધા ગામના જો માણસો હોય આવું બધું નાખી જાય, લુગડા ને ગાભા એવું બધું. આ જો એક પેન્ટિંગ આવે, બાકી કબૂતરા ને બબૂતરા ઘણું અંદર છે. આની અંદર એરું બેરું પણ છે, એરું ઓલો શું સાપ પણ છે આ કૂવા અંદર. એટલે બે એક સાપ દેખાણા છે, એ અત્યારે નથી દેખાતા. અને બાકી જો આપણી અહીંયા પણ એક કનેક્શન છે, અને અહીંયા મોટર ચાલુ છે. અને આ આપણું આખું ખેતર જોઈ લ્યો, ગામ વચ્ચોવચ ખેતર છે આપણું. તો હવે આપણે વ્લોગ આપણો અહીંયા પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો, અને વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ આભાર. અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માતાજી.